નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમે આ વિડીયો જોવાનું શરૂ કરી દીધું છે તો છેલ્લે સુધી જોજો, કારણ કે થવાનું છે જોરદાર ગુરુ પૂર્ણિમાનું સેલિબ્રેશન. પણ સેલિબ્રેશન થાય એ પહેલા જરા થોડીક નાની એમથી વાત તમને ગુરુ પૂર્ણિમા વિશે કરી દઉં કે શું કામ આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. ગુરુની રિસ્પેક્ટ માટે. કયા ગુરુ? તો ગુરુ વેદવ્યાસ. મહાભારતના સમયમાં જે ઋષિ વેદવ્યાસ થઈ ગયા અને જેણે વેદોનો વિસ્તાર કર્યો. આપણા 4 વેદો જે હતા, યજુર્વ વેદ હતો, અથર્વ વેદ, સામવેદ અને ઋગ્વેદ, એમનો વિસ્તાર કરીને એમાંથી 18 મહાપુરાણો બનાવ્યા અને 18 મહાપુરાણોમાંનું એક એટલે મહાભારત. આવા ઋષિ વેદવ્યાસની જન્મ જયંતિ નિમિત્તે આપણે ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા ઉજવીએ છીએ. અને ગુરુજનોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. ફરક એટલો હતો, એ બધા પ્રાચીન ગુરુઓ હતા, એમનો પહેરવેશ અલગ હતો અને અમે બધા મોડર્ન ગુરુઓ છીએ. બરાબર, અમારા પહેરવેશમાં જીન્સ પેન્ટ ચશ્મા આ બધું આવે, પણ વિચારોમાં ક્યાંય ફરક નથી. એ ગુરુઓ પણ શિલ્પકારની જેમ વિદ્યાર્થીઓનું ઘડતર કરતા અને અમારા જેવા મોડર્ન ગુરુઓ આજે પણ શિલ્પકારની જેમ તમારા જેવા ભોળા માસૂમ વિદ્યાર્થીઓનું ઘડતર કરીએ છીએ. એટલે આજના વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે. જબરજસ્ત સેલિબ્રેશન થવાનું છે. ક્યાં ખબર છે? મોટા વરાછા ખાતે આપણું વિદ્યાકુલનું ઓફલાઈન સેન્ટર છે અને આજના સેલિબ્રેશનના આપણા હોસ્ટ છે એકદમ ઇન્ટેલિજન્ટ, ટેલેન્ટની તો શું વાત કરીએ. રમતો શરૂ થશે એટલે તમને એનું ટેલેન્ટ ઓટોમેટિક ખબર પડી જશે. એવા આપણા બેન શ્રી રિદ્ધિબેન સોજિત્રા, જે આજના તમામ આખા કાર્યક્રમનું એન્કરિંગ કરવાના છે. ખૂબ સરસ. મયુર સરે ગુરુજનોનું મહત્વ સમજાવ્યું. એક ગુરુ કઈ રીતે તેના શિષ્યોને જીવનમાં પ્રગતિના પંથે દોરી જાય છે એ બધું જણાવ્યું. પણ આજે વિદ્યાકુલના તમારા આ ગુરુજનો તમારા માટે કંઈક ખાસ લાવ્યા છે. ક્લાસરૂમમાં ભણાવનારા, તમને શિક્ષા આપનારા આ ગુરુજનોએ પોતાના ટાઈમ ટેબલમાંથી થોડો ટાઈમ કાઢીને પોતાના બાળપણને યાદ કર્યું છે. તો હવે જઈએ આપણે આગળ, ટીમ બનાવીએ, ગેમ રમીએ, એન્ટરટેનમેન્ટ કરીએ અને થોડો ફન ફેક્ટર શિક્ષકોની લાઈફમાં પણ આપીએ. ટીમ એ અને ટીમ બી આપણે ડિવાઈડ કરી દીધી છે. આ તરફ છે ટીમ એ અને આ તરફ છે ટીમ બી. જઈએ હવે આગળની ગેમ તરફ. હવે આપણે કોમ્પિટિશન કરાવવાનું છે મેથ્સ વર્સિસ મેથ્સ. તો ટીમ એ માંથી આવશે સાહિલ સર અને ટીમ બી માંથી આવશે ચિરાગ સર. સાહિલ સર બલૂન મૂકશે, ચિરાગ સર પકડશે. જોઈએ પકડાય છે કે નહીં. ગણિતના દાખલાઓની છે. ટીમ બી માંથી હવે આવે છે હિરેન સર અને ટીમ એ માંથી આવે છે દાદા. જોઈએ છે કે કેચ કરી શકે છે કે નહીં. ફૂલો તો ઓછો ફૂલો દાદા, થોડાક આગળ આવી જાવ, ડિસ્ટન્સ રાખો બસ. બની જાય. એમાંથી હવે આવશે પાર્થ સર અને સામે એમને બીટ કરવા માટે આવશે મયુર સર. બી માંથી હવે આવશે નીલકંઠ સર અને એમની સામે આવશે જેમીશભાઈ ધામેલિયા. હવે તું હે કોણ તું?
હા क्या हुआ कैसे हुआ कब हुआ નીચે પડી ગયો તો નીચે પડી ગયો તો આ ગેમના અંતે હવે આપણે જોયું કે ટીમ એ ને પણ મળ્યા છે 10 પોઈન્ટ અને સામે ટીમ બી ને પણ મળ્યા છે 10 પોઈન્ટ. નેક્સ્ટ ગેમ તરફ આપણે આગળ વધીએ તો બીજી ગેમ છે બેલેન્સની, બેલેન્સ ધ કોઈન. આપણા જે શિક્ષકો રેગ્યુલર લાઈફમાં તો બેલેન્સ કરે જ છે એમની, જોઈએ હવે આ સિક્કાઓને બેલેન્સ કરી શકે છે કે નહીં. આ તરફ છે 6 મેમ્બર, આ તરફથી પણ આવશે 6 મેમ્બર. ટાઈમ લિમિટ છે 2 મિનિટ. જોઈએ કે 2 મિનિટ સુધી આ શિક્ષકો સિક્કાને બેલેન્સ કરી શકે એમ છે કે નહીં. કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ રહ્યું છે તો હવે પોઝિશન લઈ લો બધા. 3 2 1 and your time starts now. આઉટ. હાર્દિક સર બાર, હિરેન સર બાર. બહુ સહેલું હતું હિરેન સર. નીલકંઠ સર બાર. ચિરાગ સર બાર. બંને બાજુ સ્ટ્રોંગ કેન્ડિડેટ છે, બંને બાજુ. આ બાજુ છે ધ્રુવી મેમ, મયુર સર, વીડી સર. અરે વાહ ભાઈ વાહ. પાર્થ સરનું વજન થોડું વધારે છે પણ બીટ કરે છે યાર બધાને. ચલો ભાઈ જો 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 જો. યે ભાર્ગવ સર, ભાર્ગવ સર અહીંથી નીચે. ભાર્ગવ સર આઉટ છે. બંને બાજુ વૈદા છે. ભાઈ એક એક ગેમ જતી જાય છે અને કોમ્પિટિશન ટફ થતું જાય છે. બંનેમાંથી કોઈ પણ ટીમના મેમ્બરો હારવા માટે તૈયાર નથી. બંને ટીમને મળે છે 5-5 પોઈન્ટ. તો અત્યારે ટીમ એ છે 15 પોઈન્ટ ઉપર અને ટીમ બી છે 15 પોઈન્ટ ઉપર. હવે ત્રીજી ગેમ આવી રહી છે પેપર કેચ. હવે આ ગેમમાં નીચે 2 બોટલો મૂકેલી હશે, વચ્ચે એક પેપર મૂકેલું છે. ટીમ એ માંથી આવશે પાર્થ સર લિંબાસિયા, ટીમ બી માંથી આવશે હિરેન સર. ગેમમાં કરવાનું છે એ કે બોટલ વચ્ચે જે પેપર મૂકેલું છે તે બંને હાથ એમના પાછળ બાંધેલા હશે, પેક હશે. એક પગ ઉઠાવવાનો છે, શરીરને બેલેન્સ કરવાનું છે અને બેલેન્સ કરીને મોઢેથી આ પેપર લેવાનું છે. હવે ટીમ એ માંથી આવશે પાર્થ સર. જોઈએ છે કરી શકે છે કે નહીં. નેક્સ્ટ હવે આવે છે હિરેન સર ટીમ બી માંથી. નહીં 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 નહીં. હાથ છૂટી ગયા હતા. તો હવે હિરેન સરના પણ હાથ છૂટી ગયા હતા તો એમને પણ મળે છે 0 પોઈન્ટ. ટીમ એ પણ છે 0 પર, ટીમ બી પણ છે 0 પર. ટીમ એ માંથી હવે આવશે ભાર્ગવ સર અને સામે ટીમ બી માંથી આવશે ધ્રુવી મેમ. Three, 2, 1 and start. Points.
ભાર્ગવ સરની જીત સાથે ટીમ એ ને મળે છે 5 પોઈન્ટ. હવે ધ્રુવી મેમનો કમાલ, हमारी नारी भी किसी से कम है क्या? 2 1 मैम स्टार्ट. ધ્રુવી મેમની જીતની સાથે ટીમ બી ને પણ મળે છે 5 પોઈન્ટ. બંને ટીમ વચ્ચે ટાઈ છે યથાવત. ટીમ એ છે 20 પોઈન્ટ પર, ટીમ બી છે 20 પોઈન્ટ પર. તો યસ વિદ્યાર્થી મિત્રો, તમે ખૂબ સરસ રીતે એન્જોય કરી રહ્યા છો ગુરુ પૂર્ણિમાનું જે સેલિબ્રેશન દરેક ટીચર્સ એન્જોય કરી રહ્યા છે. અને આ વચ્ચે હું તમને ખાસ માહિતી આપીશ કે ગુરુ પૂર્ણિમાના પાવન પવિત્ર નિમિત્તે આપણે વિદ્યાકુલ તમારા માટે વિદ્યાકુલની ધોરણ 9, 10, 11, 12 સાયન્સ, 11, 12 કોમર્સની દરેક બેચ પર ધમાકેદાર ઓફર લઈને આવી છે. તો યસ વિદ્યાર્થીઓ, દરેક બેચની ફીસમાં અત્યારે ઘટાડો થયો છે. શું છે આ? તો કે એક ગુરુજનો તરફથી પ્રિય વિદ્યાર્થીઓને સપ્રેમ ભેટ. તો યસ વિદ્યાર્થીઓ, જો તમે હજુ વિદ્યાકુલની કોઈ બેચમાં નથી જોડાયા તો આ સુવર્ણ અવસર તમારા માટે છે કે જેમાં તમે જોડાય અને તમારું રિઝલ્ટ છે એને ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો અને તમારા ડ્રીમ જે કંઈ પણ તમે જોયા છે, વર્ષની શરૂઆતમાં તમે મોટા મોટા સપનાઓ જોયા હતા કે આ વર્ષે હું કરીને બતાવીશ, આ કરી બતાવવાનો આ અંતિમ મોકો છે. તો જલ્દીથી જલ્દી વિદ્યાકુલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને ત્યાં તમને જે લાભ મળવાના છે એ લાભને અત્યારે જે ઓપોર્ચ્યુનિટી તમારા હાથમાં આવી છે એ ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી અને અત્યારે જોડાવ આપની વિદ્યાકુલની દરેક બેચ કે જે તમારા ધોરણને લગતી છે. આવા મોકાઓ વારંવાર નથી મળતા, એમાંય ખાસ ગુરુ પૂર્ણિમાની જ્યારે તમને ભેટ મળતી હોય તો આ મોકો ચૂકવાનો હોય નહીં, કારણ કે તમારું સપનું એ અમારું સપનું છે અને બંને સાથે મળી અને સપનાઓને સાકાર કરીશું, તમારા પરિવારનું નામ રોશન કરીશું. હવે પાછા ફરીથી કન્ટિન્યુ કરીએ છીએ આપણી આ ગુરુ પૂર્ણિમાની ગેમ. બંને ટીમ ટાઈમાં છે તો થોડી મજા નથી આવતી. જોઈએ હવે આગળની ગેમમાં શું થાય છે. આગળની ગેમ છે પ્રોડક્ટ ઉઠાવ. અહીંયા હું જાણીતી બ્રાન્ડના ટેગલાઇન કે નામ બોલીશ અને એના ઉપરથી એ લોકો પ્રોડક્ટ ઉઠાવશે. જોઈએ હવે શું થાય છે. ટીમ એ માંથી આ ચેલેન્જ માટે આવશે કેતન દાદા, તો સામે ટીમ બી માંથી આવશે મયુર સર. જે પ્રોડક્ટ પહેલા ઉઠાવશે એની ટીમને મળશે 5 પોઈન્ટ. टेस्ट में बेस्ट मम्मी और હવે મયુર સરની જીતની સાથે ટીમ બી ને મળે છે 5 પોઈન્ટ. ટીમ બી છે 25 પોઈન્ટ પર. ટીમ બી છે 25 પોઈન્ટ પર અને સામે ટીમ એ છે 20 પોઈન્ટ પર. હવે નેક્સ્ટ ટીમ એ માંથી આવશે પાર્થ સર જાની. ટીમ બી માંથી આવશે વીડી સર. टेढ़ा है पर मेरा है. પાર્થ સરની જીતની સાથે ટીમ એને પણ મળે છે ફરીથી 5 પોઈન્ટ. ફરીથી બંને ટીમ વચ્ચે થઈ ગઈ છે ટાઈ. બંને ટીમ છે 25 પોઈન્ટ પર. ટીમ એ માંથી હવે આવશે હાર્દિક સર અને સામે ટીમ બી માંથી આવશે ચિરાગ સર. 3, 2, 1 स्टार्ट. कुछ मीठा हो जाए. ચિરાગ સરની જીતની સાથે ટીમ બી હવે ટીમ એ થી આગળ વધી ગઈ છે. ટીમ બી પાસે છે 30 પોઈન્ટ. હવે ટીમ એ માંથી આવશે સાહિલ સર. ટીમ બી માંથી આવશે નીલકંઠ સર.
स्टार्ट क्यों चौंक गए Yeah. Right. મને એમ કે આને કીધું ચોંકવાનું કીધું. હું તો ચોંક્યો ભાઈ. હવે નીલકંઠ સરની જીતની સાથે ટીમ બી ઓછી practice છે આ બધી વસ્તુ લેવાની. નીલકંઠ સરની જીતની સાથે ટીમ બી ફરીથી ટીમ એ ની આગળ વધી ગઈ છે. ટીમ બી પાસે છે 35 પોઈન્ટ. ટીમ એ હજુ પણ 25 પોઈન્ટ પર છે. હવે ટીમ એ માંથી આવશે જેમી સર અને સામે ટીમ બી માંથી આવશે ધ્રુવી મેમ. 3 2 1 स्टार्ट. डर के आगे जीते. એને પેલા ડર બતાવ્યો કોઈ જીતી ગયો. અમારી ટીમ છે ને અમારી ટીમ બધા સોગંદને ચેતતા મને કે આને કીધું ડર કે પેલા ડરે પછી જીતી ગયા. જેમી સરની જીતની સાથે ટીમ એ પણ આગળ વધી રહી છે. ટીમ એ પાસે હવે છે 30 પોઈન્ટ. ટીમ બી પાસે 35 છે. હજુ પણ એ 5 પોઈન્ટ આગળ છે. ટીમ એ માંથી હવે આવે છે પાર્થ સર. સામે ટીમ બી માંથી આવે છે હિરેન સર. 3 2 1 स्टार्ट. ए बंटी तेरा साबुन स्लो है क्या? रिकैप. ए बंटी तेरा साबुन स्लो है क्या? भाई यहाँ पे क्या हो रहा भाई ये कहाँ फंस गया भाई मैं બંને ટીમ વચ્ચે ફરીથી થઈ ચૂકી છે ટાઈ. હવે આગળનો નિર્ણય આ બંને ખેલાડીઓ પર નિર્ભર રહેશે. ટીમ એ માંથી આવે છે ભાર્ગવ સર. સામે ટીમ બી માંથી આવે છે ચિરાગ સર. 3 2 1 स्टार्ट. क्योंकि दाग अच्छे. ટીમ એ પાસે છે 40 પોઈન્ટ. ટીમ બી પાસે છે 35 પોઈન્ટ. નેક્સ્ટ ગેમમાં ટીમ એ માંથી આવશે 4 મેમ્બર. ટીમ બી માંથી આવશે 4 મેમ્બર. એક સોંગ વાગશે અને એમને બેલેન્સ કરવાની છે ચમચી અને લીંબુ. મોઢામાં એમના ચમચી હશે, ઉપર લીંબુ મૂકેલું હશે, સોંગ વાગતું હશે. એમને કરવાનો છે ડાન્સ, પણ લીંબુ પડવું ના જોઈએ. 3 2 1 એન્ડ સ્ટાર્ટ. દાદા નાચો, ઉભા રહેશો તો હારી જાશો. મયુર સર આઉટ. મયુર સર આઉટ. हार्दिक सर की ओर कैमरा किया जाए. साहिल सर आउट. नीलकंठ सर आउट. જે આઉટ થાય એ જતા રહે પ્લીઝ. હાર્દિક સર. નાચો નાચો.
નાચો. ભાર્ગવ સરની ચમચીમાં કઈક ફોલ્ટ લાગે છે. મિલન સર પાછોથી ગીત કરો તો. નાચો, ઊભા નથી રહેવાનું. હવે ભાર્ગવ સરની જીતની સાથે ટીમ એ પાસે છે 45 પોઈન્ટ્સ અને ટીમ બી પાસે છે 35 પોઈન્ટ્સ. નેક્સ્ટ ગેમ આવી રહી છે ફેસ્ટિવલ પહેચાનો. આ ગેમમાં હશે એવું, આ એક ચેર મૂકેલી હશે, બંને બાજુ બંને ટીમના મેમ્બરો ઊભા હશે, અહીંથી એક સોંગ વાગશે અને જેમને પણ એ સોંગમાં કયો તહેવાર કે કયા તહેવારનું સેલિબ્રેશન થઈ રહ્યું છે એ ખબર હશે, એ આવીને ફટાફટ આ ચેર પર બેસી જશે અને ઇન્સ્ટન્ટ એનો જવાબ આપશે. જે જવાબ આપશે એની ટીમને મળશે 5 પોઈન્ટ. ઉત્તરાયણ ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય છે. બહુ ઉડાડું છું ભાઈ હું. આ મને આ ગીત મોઢે જ છે ભાઈ. દિલ કી પતંગ. સ્ટાર્ટ. ભાર્ગવ સર બોલો બોલો. ચોલી में पर्दो ચોલી पे બોલી મે. ગમે ગીતનું નામ જ હવે સાંભળો સાંભળો. હા હા સાંભળો. હવે આ ગેમમાં ભાર્ગવ સરે ફેસ્ટિવલનું નામ નથી આપ્યું, તો એમના જે 5 પોઈન્ટ હતા એ મળશે ટીમ બી ને. તો ટીમ બી છે 40 પર, ટીમ એ છે 50 પર. 3, 2, 1. નવરાત્રી. વગાડો ને આ લોકો રાસ લઈ લે. Three, 2, 1, play. દિવાળી. ટીમ એ ને હવે મળશે ફરીથી 5 પોઈન્ટ. ટીમ બી જ્યારે હજુ પણ સંઘર્ષ કરી રહી છે. એક વખત સંઘર્ષના પગથિયા ચડી જશો એમાંથી સંઘર્ષ કરતા રહ્યો ને એ તકલીફ છે. સફળતા પહોંચી જાવ, ટેન્શન લો. જેટલો લાંબો સંઘર્ષ એટલી ચલો ઓલ સેટ 3, 2, 1 and play. નાતાલ. હવે સાહિલ સરના આ ગેમ જીતવાની સાથે ટીમે 65 પોઈન્ટ પર પહોંચી ગઈ છે, જ્યારે ટીમ બી હજુ પણ
40 પોઈન્ટ પર સંઘર્ષ કરી રહી છે. નેક્સ્ટ સોંગ પ્લે થવા જઈ રહ્યું છે. ઓલ સેટ ગાઈઝ, ઓલ સેટ 3 2 1 એન્ડ પ્લે. ધૂળેટી વગાડો. વગાડો ને. ટીમ બી ને મયુર સરની આ વિનિંગ સાથે મળી રહ્યા છે 45 પોઈન્ટ્સ, જ્યારે ટીમ એ ને છે 65. શરૂઆતથી જે ટીમ ટાઈ થઈ રહી હતી એના માટે અફસોસ વ્યક્ત કરી રહી હતી, એ જ ટીમ મહેનત કરતા સંઘર્ષ કરતા સફળતાની સીડી સુધી પહોંચી ગઈ છે. તો ટીમ એ વિનર બની ચૂકી છે 65 પોઈન્ટની સાથે. વાત હતી સંઘર્ષ વાળી, એ હકીકતમાં અમે બિરદાવીએ છીએ અને એ સંઘર્ષ એણે પણ કર્યો છે, પણ અમે વધારે કર્યો છે. સંઘર્ષ ચોક્કસથી કરતા રહેજો હિરેનભાઈ, સંઘર્ષ ચોક્કસથી કરતા રહેજો ભાઈ, મજા કરતા રહ્યો, જરૂર સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રો, તમે ખૂબ સરસ, અમે શિક્ષકો મતલબ એન્જોયમેન્ટ કરી રહ્યા હતા. ભલે આમાં ટીમ એ અને ટીમ બી હોય, પણ અલ્ટિમેટ વિદ્યાકુલની ટીમ હંમેશા એ જ છે. અને આ એ ટીમ અમારી જે છે, અને આ એ ટીમ તમારા માટે કામ કરી રહી છે. કઈ ટીમ? તો કે એ ટીમ કે જે તમારા શિક્ષણ માટે સદાય મહેનત કરતી રહી છે. અને આ જસ્ટ ફોર એન્ટરટેનમેન્ટ. આજે અમે ખૂબ મજા કરી છે. અલ્ટિમેટ અમે બધા એક સાથે, એક થાળી કે ચટ્ટે બટ્ટે, અને આ શિક્ષકો આજે ગુરુ પૂર્ણિમાનું હસી મજાક, ફન એન્ટરટેનમેન્ટ. કારણ કે તમને પણ ખબર હોય છે કે અમે શિક્ષકો છીએ, અમારી અંદર પણ બાળક જીવતું છે, અને આ જે અમારું બચપન હતું, અમે પણ ક્યારેક બાળકોની જેમ, વિદ્યાર્થીઓની જેમ, ત્યારે જ અમે વિદ્યાર્થીઓની ભાવનાઓને સમજી શકીએ, વિદ્યાર્થીઓને શું જોઈએ. અને એટલા માટે જ અમારા દરેકના લેક્ચર ઇન્ટરેસ્ટિંગ તમને જોવા મળતા હશે. અને આજે તમને સેમ્પલ પણ મળી ગયું હશે. તો યસ, આ ઉજવણીને, આ સેલિબ્રેશનને અહીંયા પૂર્ણ કરીએ છીએ. પણ હંમેશા કહીશ કે જશ્ન એ જીતનું હોય એ વાત બરાબર છે, પણ જશ્ન મહેનતનું પણ હોય. એટલે આપણે સૌએ આજે એક મજા કરી છે, મહેનત કરી છે અને ખૂબ આનંદ કર્યો છે. થેન્ક યુ ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહો. એજ્યુકેશનની સાથે એન્ટરટેનમેન્ટ પણ પીરસતા રહીશું. અને એટલા માટે જ આપણે વિદ્યાકુલ શેના માટે ફેમસ છે? એડ્યુટેનમેન્ટ. તો યસ, મળીએ છીએ કોઈ નવા સેશનમાં, નવી ઉર્જા સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી હું આપનો મોટો ભાઈ રિપોર્ટર સાહિલ વેકરિયા પછી રજા લઈ રહ્યો છું. બાય.